તો મિત્રો પાઉંભાજીને બધી જો કમ્પ્લીટ બનાવી નાખ્યું અને જો આ ખાવા વર્ગી ગઈ અને જો અત્યારે છે ને ખુશાલી પણ ખાવા વર્ગી ગઈ અને મારા ભાઈ સાહેબ તો છે ને જો આ શાક છે, બટેટાનું શાક છે, સંભારો છે અને પછી આમાં પાઉં છે અને આમાં ભાજી છે. તો આપણે શાકે મૂકી દીધું છે. આપણું શાક જો પાકીને રેડી તૈયાર થઈ ગયું અને તાપે ફૂલ છે અને પછી છે ને જો આ શાક પાકી ગયું ફૂલ અને જો આ રોટલા ઘડવા બેસી ગઈ કેમ કે રોટલા ઘડવાના હતા તો મિત્રો આજે દેશી ભીંડાનું શાક બનાવવાનું છે. તો દેશી ભાઈ છે ને એ મોરવા વર્ગી ગયો છે અને પાછું શાક નથી મળતું તો જો શાક ઉગવા થાય છે. ખુશાલી બેન અહીંયા છે ને હિસકે રમે છે. તો અમારે ખુશાલી બેન જો હિંગુ ખાઈશ કીવાની સોરાની હિંગુ ખાઈશ. ફેમિલી કેમ છો? મજામાં જશો. જય માતાજી, જય મા મોકલા. અને આ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો ને જો આ કિરણ છે ને આ શાક બનાવે છે. શાક મૂકી દીધું આપણે દેશી મરાંગે જો આ બનાવે શાક. અને અમારે પાથુભાઈ છે ને પીપોળો વગાડે ને પીપોળોને છે ને ભાંગી તોડી નાખવાનું મન થાય. અને અમારે ખુશાલીબેન જો નિમાણા થઈને ખુશાલીબેન ને હેરાન કરે છે પાથું. આ પાથું નવી સાયકલ લીધી એટલે પાથું ને છે ને બહુ મોજ આવી ગઈ. હાલો મિત્રો, તો અમને મામાને ઘેર જવાનું હતું ને તેવા કપડા ભરે મારી મમ્મી ને કપડા ભરી લીધા ને આ છે ખુશાલી. હાલો મિત્રો, તો અમને મામાને ઘેર જવાનું હતું ને તેવા કપડા ભરે મારી મમ્મી ને કપડા ભરી લીધા ને આ છે ખુશાલી. થોડી ઓલા ભરે ભરે આમ ફરવાનું બોલ ને. મારી મમ્મી તો કપડા ભરે ને આ જોઈએ બાર પપ્પા. તારા પપ્પાને આમ બતાવવાનું, તારી મમ્મીને આમ બતાવવાનું. કેમ? કેમેરો આ ચાલુ છે, આ નથી પાછળનું. બેન આયા છે જરી ખુશી જાય. હાલો મિત્રો, કેમ છો? મજામાં? તમે બધા મજામાં છો? અમારો પાર્ટ છે અત્યારે તૈયાર થઈ ગયો છે અને રીંગણા લઈ જાય બાકી બુક પાસપોર્ટ એવી રીતના મજામાં છો? મારી મમ્મી ને કુશાલી બેઠી ને એવું છે ના જોઈએ બાર પપ્પા. અમને મામા ઘેર જવાનું છે. પપ્પા કપડા બતાડો તો ઓલા પર કપડા ને મારી મમ્મી સોરી. શું છે એટલે પાણી પી લીધું? તો હવે ઓલો એટલો માલ બનાવવાનો છે આપણે, એટલો માલ બહાર બનાવવાનો છે અને એટલી રેતી પડી છે, રેતી સારવાની છે આપણે. તો રેતી તો સરાઈ જાય પછી અને આ દિવાલ છે ને આપણે રિપેર કરવાની છે. હા, રિપેર થઈ જાય એટલે હજી થોડો માલ મારવાનું બાકી છે એટલે માલ મારીને રિપેર કરવાની છે. એક હાથ મારી દીધો, બીજો હાથ મારવાનો બાકી છે. તો અને આજે તો આપણે સાંયે છે એટલે વાંધો નથી આવતો. અમે સાંયે આપણે કામ કરવાનું છે કેમ કે આ દિવાલ છે ને એ પણ હજી બાકી છે. આ દિવાલ બાકી છે, પછી આ સીલિંગ આપણે કરવાની છે. બરાબર ને? પાણી પીવાનું બાકી ભારતથી પાણી ત્યાં હોય તો કઈ છે પાણી નાખવું નગર પછી છે ને આખી હું અહીંયા સાઈડમાં મૂકી દીધી અને બીજો લઈ લઈ કાઢ લો. તો પાણીની બોટલ જો આ લઈ આવ્યા છે આપણે, ગુલાબની શરબતની બોટલ છે. ઠંડુ પાણી છે અને પી નાખીએ છીએ. તે તો પી લીધું? કેટલું પી દીધું? અડધી બોટલ ખાલી કરી અડધી બોટલ. અડધી બોટલ છે ને પૂરી થઈ જાય. માલ નાખી દીધું એ બધી વાર થઈ ગઈ. કરી લે. ધોરાવાનું ધોરાઈ ગયું કે મોટું છે.
કાંઈ વાંધો નહીં ભાઈ. તો મિત્રો જો અત્યારે આપણું કામ પૂરું થઈ ગયું ને ઘેરે આવતા રહ્યા ને તો પાઉંભાજી છે બનાવેલ અને જો અહીંયા ચાલુ કરી દીધું ખાવાનું અને જો અત્યારે છે ને સાંજ થઈ ગઈ અને અમારે છે ખુશાલી બેન જો ખાવાનું ખેરીને પહેરવા પડે. અમારે પાણી ખુશાલી નથી? બેન ખાય છે અને ભાઈ સાહેબ હોતા છે અહીંયા પાણી નથી અને ભર્યું? ટીવી જોતા જાય અને મસ્ત મજાના ખાતા જાય અને જો આમાં સાકુ છે જેડ્યું? રોટલી છે પછી પતરું મારી દો. ખીરાનું સાલું ને બધી ખાતી આમાં પાઉંભાજી છે આમાં સોરાનું શાક છે આમાં લીંબુ છે આમાં શું છે પાઉં છે આમાં શું છે ભાજી છે આમાં દૂધ છે અને આ બધી વાડકામાં લેવાનું છે. તો હાલો મિત્રો હવે છે ને આપણે જમી લઈએ ને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક પાણીમાં નું શેર કરી દો લોસો સબસ્ક્રાઈબ થઈ જાય. કરવાનું ભૂલી ન જતા. હાલો હરેશભાઈ હવે સિમેન્ટ ખાલી કરી નાખી છે અને સિમેન્ટ ને ફર્સ્ટ ક્લાસની ખાપ લાગી જાય પછી કામ ચાલુ કરવાનું છે. કોરી રહેતી હોય તો છે ને મિક્સ ન થાય કા. હાલો તો મારી દો બીજું હું ખાપ. આ દિવાલી સાઈડ તાજી ચડાવી દીધી. તો અત્યારે આપણું કામ બધી પૂરું થઈ ગયું. હવે છે ને એક ઓલી કોથરી સોનાની ઘટીને એટલા માટે થઈને આપણે લેવા ગયા તે વાટ જોઈને બેઠા છે. એક સોનાની કોથરી આવી જાય એટલે આપણે પાછું ચડાવવાનું છે. તો બાકી છે ઓલી કોની સાઈડ જો બતાવું. આ કોની સાઈડ છે ને બાકી છે. જ્યાં સાઈડ અડધી બાકી છે કાળી કાળી અડધી ચડાવી ગયેલ છે અડધું બાકી છે. આ બધી પંચ ને બંચ ને બધી પડ્યું છે. હાલો હવે પછી ચડાવી દઈએ. હા એટલી